ભરૂચના જંબુસરમાં આવેદનપત્ર અપાયું છે। વણકર સમાજના સ્મશાન ભૂમિના પ્રશ્નને લઈ રજૂઆત। સ્મશાન માટે જમીન મેળવવા માટે વર્ષોથી માંગ કરાય છે। પ્રાંત કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। પ્રશ્નનો વહેલી તકે નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે। પ્રાંત અધિકારી શ્રી સાહેબની કચેરીએ ન્યાય માગવા માટે આવે છે। કહાનવા વણકરવાસમાં એસસી સમાજ માટે સ્મશાનની બિલકુલ જગ્યા નથી અને એ જગ્યા માટે અમે છેલ્લા 2012ની સાલથી સતત લગ્યા રહ્યા છે, પરંતુ સરકારશ્રી દ્વારા કે પંચાયત દ્વારા લીગલ રીતે અમને હજુ સુધી કોઈ જગ્યા આપેલ નથી કે જે જગ્યા અમે જ્યાં દફનવિધિ હમણાં ફોરેસ્ટ વિભાગના સહકારથી જે જગ્યા લીધી છે એની અંદર કોઈ જાતની લાઇટની કે રસ્તાની કે પાણીની સુવિધા નથી। હાલમાં અમારી એક ડેડ બોડી થઈ હતી અને એને દફનાવવા માટે અમને ખૂબ તકલીફ પડી કે કોંટા વિસ્તાર છે અને એવા જ જગ્યામાં અમારા કેટલાય લોકો જેમ તેમ કરી આ બોડીને સ્મશાનમાં દફનાવી અને અમે ત્યારબાદ કેટલા લોકોને રજૂઆત કરી, રાજકીય નેતાઓને પણ ફોન પર ટેલિફોનિક વાત કરી। આજે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે અને અમે સાહેબ અમારા વિશે આ ન્યાય આપે, બાકી અગર જો એ ન્યાય નહીં મળે તો હવે અમે એ ડેટ બોડીને સીધા ક્યાં તો જંબુસર લાવીશું, ક્યાં તો કહાનવા ગ્રામ પંચાયતની અંદર મૂકીશું। એ અમારી માંગ છે। અમે આ કોઈ ન્યાય માગીએ છીએ, કોઈ ભીખ નથી માંગતા, કેમ કે હજારીના આટલા વર્ષો થયા પછી પણ જો સરકાર એમ કહેતી હોય કે